દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો। નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે। નવસારીમાં 2.25 ઇંચ, ગણદેવીમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। સુરતના મહુવામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। વાપી, બારડોલી, ઉમરગામમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજાની સવારી આવી પહોંચી છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સૌથી વધુ નવસારીના જલાલપોરમાં વરસાદ પડ્યો છે। નવસારીમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો છે અને સુરતના મહુવામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આજે આખો દિવસ દક્ષિણ ગુજરાતમાં આ જ પ્રકારનું વાતાવરણ રહેશે। ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી। તો નવસારીમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા। ગરનાળામાંથી જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે। ઓવરબ્રિજ 1.5 કિલોમીટર લાંબો હોવાથી લોકો પરેશાન થયા। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની લોકોએ માંગ કરી છે। નવસારીના આ દ્રશ્ય છે કે જ્યાં ગરનાળામાં ફરી એક વખત પાણી ભરાઈ ગયું છે। આ પહેલા જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે આ જ ગરનાળામાં આ જ રીતનું પાણી ભરાઈ ગયું હતું અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કાલ રાતથી નવસારીમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ઓવરબ્રિજ 1.5 કિલોમીટર લાંબો હોવાથી લોકો આ કેડસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી નવસારીમાં પોકળ સાબિત થઈ। અત્યારે ભાઈ આવવા જવાની તકલીફ પડતી છે આ ગરનાળા નીચે। બીજું શું કઈ તકલીફ નથી, બીજી પાણીમાંથી પાસ થવા પડે। હા, પાણીમાંથી કેર બરાબર પાણીમાંથી પાસ થવું પડે। કેમ એવું કેર બરાબરમાંથી પાસ થયા? આ તો ભરાઈ ગયેલું છે તો પછી વરસાદ બ્રિજ તો છે, બ્રિજ છે તો આટલો લાંબો બ્રિજ હવે કેવી રીતના કલાક સુધી તો જવા પડે ને આવવા પડે।